નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું. આજે છે ને તમારા માટે રાજકોટના ફૂલી ડેવલપ એરિયામાં રોડ ટચનો એક પ્રોજેક્ટ લઈ આવ્યો છું કે જ્યાં 7 મકાન ઓલરેડી રેડી છે. 63 વાર જગ્યામાં 3 BHK નું બાંધકામ જોવા મળશે અને એકદમ સેમી ફર્નિશ યુનિટ તમને જોવા મળી જશે. એ પણ રાજકોટના રેલનગર વિસ્તારમાં સાધુ વાસવાણી કુંજ રોડથી સાવ નજીકનો આપણો આ પ્રોજેક્ટ આવેલો છે. બજેટ ફ્રેન્ડલી ઓપ્શન છે અને પ્રાઇસ પણ હું આ જ વિડીયોમાં તમને કહી દેવાનો છું. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. આ વિડીયો શરૂ કરીએ અને સંપૂર્ણ મકાનની આખી ટૂર તમને આ જ વિડીયોમાં ચાલો કરાવું છું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો છે ને વિડીયો સ્ટાર્ટ થાય ને તો જો જોરદાર એલિવેશન છે, આમ લાઇનમાં આખી તમે કહો ને તો સોસાયટી જેવી ફિલિંગ આવે ને એ રીતના આખા મકાન છે. અને પ્લસમાં વાત કરું ને તો આ સોસાયટીમાં આ શેરીમાં તમને જોવા મળશે શેરીનો પર્સનલ કોમન પ્લોટ કે જે જોરદાર સાઇઝનો જોવા મળશે. એટલે કે તમારી કાર પાર્કિંગની જે તકલીફ હોય ને તો ભૂલી જ જાજો અને નાના મોટા કંઈક પ્રસંગ હોય ને તો પણ તમે તમારા કોમન પ્લોટમાં કરી લેશો. ત્યારબાદ જો મકાનની વાત કરું ને તો મેન ગેટથી એન્ટર થાવ ને તો બહારની બાજુ નાખો વ્યૂ જ જોરદાર છે. મેન ગેટથી અંદર આ સાઇઝનું કંઈક તમારું ફળિયું રહેવાનું છે અને ફ્રન્ટ વાઇઝ પણ સારી એવી તમને સ્પેસ જોવા મળી જશે. તમારો અંડર વોટર ટેન્ક ને તમારો બોર તમને ફળિયામાં જોવા મળી જશે. સાઈડમાં નાનકડો વોશ એરિયા વિથ વોશ બેસિન ડિઝાઇન કરવામાં આવેલું છે. આ તમને વિન્ડો જોવા મળશે બહારના એક્સટિરિયર લુકમાં કે જે લિવિંગ રૂમમાં વેન્ટિલેશન અને હવા ઉજાસનું ધ્યાન રાખે છે. ત્યારબાદ અંદર તો બજેટ ફ્રેન્ડલી રેટમાં સારું એવું કામકાજ કરીને દેવાની આપણે કોશિશ કરેલી છે. મેન ડોર તમારો આ રીતે લેમિનેટ આવવાનો છે. નાની નાની વસ્તુ કહીશ કારણ કે બધી વસ્તુ મેટર કરે છે. જ્યારે ઘર ખરીદવા નીકળો ને ત્યારે તમારી જે આ બાર શાક છે ને એ પણ આખી જો વ્હાઇટ માર્બલ તમને આપવામાં આવે છે કે જેથી એક અલગ લુક આવે છે. કે બ્લેક માર્બલ છે ને આમ કોમન થઈ ગયો છે, બધે જોવા મળે ને લુક પણ બગાડે. જો એક ક્રીમ દિવાલ આરે મેચ થઈ જશે. ત્યારબાદ સ્પેશિયસ લિવિંગ એરિયા તમને પાછળની એક વોલ અલગથી કલર કરીને આપવામાં આવશે એટલે કે હાઇલાઇટિંગ વોલ થશે. બાકી આખા ઘરમાં તમને સેમ કલર જોવા મળશે. ટીવી યુનિટ માટેની પરફેક્ટ સ્પેસ. ત્યાં પણ આ રીતનું તમને આખું ટીવી યુનિટ સેટઅપ થાય ને એ રીતની જગ્યા જોવા મળી જશે. જો તમારી વિન્ડોની વાત કરીએ ને તો 3 સ્ટેપ આવશે. મચ્છર જારીની સાથે તમારી વિન્ડો જોવા મળશે અને સારો એવો હવા ઉજાસ ને વેન્ટિલેશન તમને અહીંયાથી જ તમારા લિવિંગ રૂમમાં જોવા મળી જશે. બાકી રોપ લાઇટ સાથે LED લાઇટ સાથે પીઓપી કમ્પ્લેટ છે. લિવિંગ એરિયાની સ્પેસ જો ખૂબ જ સ્પેશિયસ છે. આ પ્રાઇસ રેન્જમાં જો મકાન મળતું હોય ને આ સાઇઝનો લિવિંગ એરિયા બધી સુવિધા સાથે તો એકવાર તો વિઝિટ જરૂરથી કરાય. ત્યારબાદ વ્હાઇટ માર્બલમાં એલ શેપમાં તમારું કિચન જોવા મળી જશે જેમાં પ્લેટફોર્મ આ રીતનો રહેવાનો છે. ખૂબ જ લાર્જ સાઇઝ નથી, 63 વાર જગ્યા છે છતાં પણ કિચનની સ્પેસ તમને એક એડિક્વેટ સારી એવી સાઇઝમાં જોવા મળશે. ત્યાં પણ વ્હાઇટ ટાઇલ્સ, ચીમની માટેનો પોઈન્ટ, આરો માટેનો પોઈન્ટ, બાકી બધા બાથ ફિટિંગ અને સિંક રહીને એ નોર્મલ નથી. તમે જો બજેટ ફ્રેન્ડલી રેટમાં ક્વાર્ટર્સની કામ તમે જો ને કંઈક મને સિંકનું એક્ઝેક્ટ નામ નથી આવડતું પણ જોરદાર જે નોર્મલ સ્ટીલની હોય ને એ વસ્તુ અહીંયા નથી, કંઈક અલગ જ છે જે અવાજ ન કરે ને એવી. સીડી રૂમની નીચે આટલી સ્પેસ, નાનું સિંગલ ડોર ફ્રીજ આવી જશે બજેટ રેન્જમાં તો. અને પછી આપણે અંદર આવીએ તો તમારો રહેવાનો છે ફર્સ્ટ બેડરૂમ. જ્યાં પણ દરવાજો જો એકદમ વુડન પેટર્નમાં. રૂમની સાઇઝ સાચે કે હું પ્રોજેક્ટ જો આવ્યો ને તો રૂમની સાઇઝ બધાય જે આપણે રેલનગરમાં પ્રોજેક્ટ જોયો એના કરતાં સારી જોવા મળે છે. અને પ્રાઇસ કહીશ તમને છેલ્લે ત્યારે તમે આમ આખું ખોલી નાખશો કે ના આ પ્રાઇસમાં આ બધી વસ્તુ ખૂબ જ સારી કહેવાય. વોર્ડરોબ માટેની સ્પેસ પથ્થર સાથે જોરદાર પેલી બાજુ પણ છે એટલે બંને બાજુ તમને આ વસ્તુ એક્સેસ કરવા મળી જશે. પીઓપીનું વર્ક પણ સારું એવું યુનિક આપેલું છે કે એવું નહીં કે દેવા ખાતર દેવું એટલે નોર્મલ જે પણ વસ્તુ એ કરીને આપણે આપી દઈએ. પાછળની બાજુ વોશ એરિયા ને વેસ્ટ ઓપન આ બાજુ થવાનું છે એટલે જોરદાર પવન આવવાનો છે. આ સાઇઝનો તમારો વોશ એરિયા રહેવાનો છે. એની એક્ઝેક્ટ બાજુમાં આડીને તમારું પહેલું અટેચડ ટોયલેટ બાથરૂમ આ જ રીતના બધા ફિટિંગ સાથે. અને ખાસ કરીને એક વાત કહી કે ટાઇલ્સનું કામ છે ને બાથરૂમનું બહુ જોરદાર છે. જે કલર કોમ્બિનેશન ચૂઝ કર્યા છે ને એક નંબર. જ્યારે તમે આવીને જોશો ને ત્યારે તમને આઈડિયા આવશે. એટલે આ રીતનો કંઈક લુક રહેવાનો છે આપણા ગ્રાઉન્ડ ફ્લોરનો હોલ કિચન, પેલો રૂમ ને ફળિયા સાથેનો. હવે જઈએ ઉપર. અમુક વાર છે ને આટલા બધા પ્રોજેક્ટ જોતા હોય ને તો અમુક બિલ્ડર છે નાની નાની વસ્તુનું ધ્યાન રાખે ને જોઈને મજા આવે. સીડી ઉપર આ ફૂટ લાઇટ આપેલી છે કે રાતના સમયે તમને લોકોને તકલીફ ન પડે. બીજી વસ્તુ કે અમુક ડેવલપર છે ને આ સીડીમાં છે ને નોર્મલ ટાઇલ્સ હોય ને સ્લીપરી ટાઇલ્સ જેમાં લપસી એ વસ્તુ નાખે છે. અહીંયા એ નથી. અહીંયા તમે જો આમ હાર્શ મટીરિયલ છે કંઈક માર્બલ ટાઈપ એટલે કદાચ ભીનું હોય છે ને તોય તમારો પગ આના ઉપર સ્લીપ નહીં થાય. કે જે ઓલ્ડ એજના માણા હોય કે થોડાક વેઇટેડ માણા હોય ને જેનો વજન વધારે હોય એમના માટે ખાસ છે ને એ જ વસ્તુ ઉપર સુધી સેટ આપણે આમ કહીને
એક જ વસ્તુ યુઝ કરવામાં આવેલી છે. પાછળની બાજુના રૂમની વાત કરું ને, પહેલા ફ્લોરે આવતા રહ્યો, આ વસ્તુ તમને ક્યાંય જોવા નહીં મળે. રૂમની શરૂઆત જ આપણે અહીંયાથી કરી. પાછળની બાજુ વિન્ડો આપેલી છે, વેસ્ટ ઓપન છે, એટલે જો જોરદાર પવન આવવાનો છે. અહીંયા બેસવા માટેની જગ્યા આપેલી છે, સરસ મજાનું કુશન બુશન રાખીને તમે આરામથી નિરાતે પાછળનો રૂમ છે ને તો પણ અહીંયા બેસી શકો છો. આ રૂમની સાઇઝ પણ નીચેની જેમ સેમ એઝ ઇટ ઇઝ રહેવાની છે. વોર્ડરોબ આખો આ બાજુ આપી દીધો, સ્ટોરેજ સાથે, લાઇટિંગ પીઓપી પાછી અલગ કંઈક વુડન આપણે કહીએ ને પેટર્નમાં એ રીતે જોવા મળશે. અને એટેચ ટોયલેટ બાથરૂમ તો સેમ એઝ ઇટ ઇઝ છે. ટાઇલ્સનો કલર બદલાશે, જો વ્હાઇટ ને ગ્રેનું કોમ્બિનેશન બધા ફિટિંગ સાથે. આગળ આવો તો જો બાર શાક યુનિક વસ્તુ છે, જોવાની મજા આવશે. માસ્ટર બેડરૂમની વાત કરીએ તો સેમ એઝ ઇટ ઇઝ, એક વોલ અલગ કલરમાં જોવા મળશે. પીઓપી લાઇટિંગ પાછું જોરદાર જોવા મળશે. વોર્ડરોબ માટેની જગ્યા નહીં પરંતુ આખો વોર્ડરોબ ડિઝાઇન થઈ જાય ને એ રીતની પ્લેસ. અહીંયાનું અટેચ ટોયલેટ બાથરૂમ કાંઈક આ સાઇઝમાં, અહીંયા બધી વસ્તુ રાખવા માટેની પણ જગ્યા બનાવેલી છે. સેમ એઝ ઇટ ઇઝ, ટાઇલ્સનું વર્ક જોરદાર. અને સામેની બાજુ 2 જણ આરામથી સિટિંગ કરી શકે ને એ રીતની સિટિંગ વ્યવસ્થા, જોરદાર વ્યૂ સાથે. અત્યારે તો સામેની જગ્યા ઓપન જ છે, પણ ફ્યુચરમાં કંઈક બની શકે તો પણ શેરીનો જે ગેપ છે ને ઇનફ છે. કોમન પ્લોટ સાથે આ પ્રોજેક્ટ તમને જોવા મળે છે. છે ને આ એક એવો પ્રોજેક્ટ છે કે જે તમારો ખર્ચો બચાવી શકે છે, તમને બહુ સારો ગમી પણ શકે છે. લોકેશન વાઇઝ પણ રેલનગરના હાર્ટમાં બેઠો છે, આમ દિલમાં બેઠો હોય ને એવી રીતનો પ્રોજેક્ટ છે. 63 વાર જગ્યામાં 3 BHK નું બાંધકામ, કોમન પ્લોટ સાથેનો પ્રોજેક્ટ, એ પણ 47,51,000 રૂપિયા સ્ટાર્ટિંગ પ્રાઇસ આપેલી છે. એમાં પણ ભાવમાં કહીને તો કંઈ ઘટે એવું નથી, એવી પ્રાઇસ રાખવામાં આવેલી છે. ને કન્સ્ટ્રક્શન ક્વોલિટી વાઇઝ બધું જોયું તો આપણે એમ કહી શકીએ કે ના, સાઇટ વિઝિટ કરવી જોઈએ. અને જો તમે આ જ બજેટમાં રેલનગરમાં કંઈક આમ રોડ ટચનો પ્રોજેક્ટ ગોતતા હોય ને તો મસ્ટ વિઝિટ એક તો વાર કરવી જ જોઈએ. તો વિઝિટ કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપું છું, આજે જ ગૃહનિર્માણ યાર્ડીનો કોન્ટેક્ટ કરજો. 4 થી 5 યુનિટ જ અવેલેબલ છે. પછી નો કહેતા કે નિખિલભાઈ તમે વિડીયો બનાવો છો પણ ફોન કરી છે તો પૂરા થઈ ગયા હોય છે, બરોબર. અને આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલમાં જોડાયેલા રહો, સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, વિડીયોને શેર કરો. આ બધું તો કરતું જ રહેવાનું છે. બાકી હજી સસ્તા પ્રોજેક્ટ ગોતું છું તમારા માટે કે જે બેસ્ટ ક્વોલિટીમાં હોય. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.